ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક ક્રમાંક 46 અધ્યાય 1. સંજય ઉવાચ એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. સંજય ઉવાચ એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. સંજય ઉવાચ એવમ ઉક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. સંજય ઉવાચ. સંજય બોલ્યા, એવમ એ રીતે, ઉક્ત્વા કહીને, અર્જુન અર્જુન સંખ્યે રણક્ષેત્રમાં રથના ઉપસ્થે આસન પર ઉપાવિશત પુનઃ બેસી ગયા વિસૃજ્ય બાજુએ મૂકીને સશરમ બાણો સહિત ચાપમ ધનુષ્ય શોકથી સંવિઘ્ન સંતપ્ત માનસઃ મનવાળો. અનુવાદ. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન ઉપર બેસી ગયા. ભાવાર્થ. પોતાના શત્રુ પક્ષની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અર્જુન રથમાં ઊભા થયા હતા, પરંતુ શોકવશ તે એટલા સંતપ્ત થયા હતા કે પોતાના ધનુષ્ય બાણ એક તરફ મૂકી રથની બેઠક પર ફરીથી બેસી ગયા. ભગવદ્ ભક્તિ પરાયણ આવો દયાળુ તથા કોમળ હૃદયવાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ એ નામના પ્રથમ અધ્યાય પર ભક્તિ વેદાંત ભાવાર્થ પૂર્ણ થાય છે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય ઉપર આપણે છેલ્લા 2 વર્ષથી ચર્ચા કરી રહ્યા છીએ. આમ જુઓ તો ભગવાને તો બહુ ઓછા સમયમાં અર્જુનને ભગવદ્ ગીતા કહી દીધી. ઘણા વક્તાઓ પાસેથી સાંભળ્યું છે કે 45 મિનિટમાં ભગવાને ગીતા કીધી, પણ આવું પોસિબલ નથી. 45 મિનિટમાં ગમે એટલી સ્પીડે બોલો તોય ગીતા પૂર્ણ થતી નથી પ્રેક્ટિકલ રૂપમાં.
ખાલી સંસ્કૃત બોલો તો મિનિમમ 3 કલાક લાગે. એટલે ભગવાન કદાચ વિચાર કરતા હશે કે મેં એક અધ્યાય જે સંક્ષિપ્ત સમયમાં કહી દીધો એના માટે આવડા 2 વર્ષથી માથાકૂટ કરે છે. એક શ્લોક બાય શ્લોક આપણે આ અધ્યાયને સમજ્યા અને આજે સારરૂપ અંતિમ શ્લોકમાં છીએ. તો અર્જુન 28 નંબર શ્લોકથી પોતાની બદલાયેલી સ્થિતિનું વર્ણન કરે છે ભગવાનને. 28 નંબરથી એણે પ્રારંભ કર્યું અને ધીરે ધીરે તર્ક અર્જુને પ્રસ્તુત કર્યા, યુદ્ધ શા માટે ન કરવું જોઈએ એના. અને 45 નંબર શ્લોક સુધી અર્જુને પોતાની પ્રતિક્રિયાઓ તર્ક સહિત પ્રસ્તુત કરી. આ 46 નંબર શ્લોક જે છે એ સંજય બોલી રહ્યા છે. તો અર્જુનના 28 નંબરથી 45 નંબર 18 શ્લોક છે. યુદ્ધ નહીં કરવાનું અથવા યુદ્ધ થયું તો એનું પરિણામ શું આવવાનું છે એનું અર્જુને વિસ્તૃત વર્ણન કર્યું કે આ વિનાશકારી જે પરિણામ છે. તો આપણને એ ખબર હોવી જોઈએ કે મૂળ સંવાદ જે છે એ ધૃતરાષ્ટ્ર અને સંજયની વચ્ચે થઈ રહ્યો છે. કારણ કે અધ્યાયના પ્રારંભમાં પહેલો શબ્દ જે આવ્યો છે ધૃતરાષ્ટ્ર ઉવાચ છે અને એનો ઉત્તર આપે છે સંજય. તો ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન આપણે જાણીએ છીએ, મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, કે સંજય મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું. તો એમાં સૌથી પહેલા સંજય દુર્યોધનનું વર્ણન કરે છે કે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાય છે અને ત્યાં જઈને એણે પોતાની સેનાનું વર્ણન કર્યું. તુલનાત્મક અધ્યયન થયું અને ત્યારબાદ પાંડવોની સ્થિતિનું વર્ણન કર્યું. પાંડવોની સેનામાં સૌથી મુખ્ય યોદ્ધા જે છે એ અર્જુન છે. તો સંજય ધીરે ધીરે કૌરવોના વર્ણન પછી પાંડવોનું વર્ણન, એની સેનાનું તુલનાત્મક અધ્યયન અને એના પછી સંજયનો ફોકસ આવે છે અર્જુન ઉપર. અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર હતા. ભગવાનને આદેશ આપ્યો કે આ રથ 2 સેનાઓની મધ્યમાં લઈ લો. ભગવાને રથ 2 સેનાઓની મધ્યમાં લીધો અને જે દ્રશ્ય અર્જુને જોયું સામે, એનાથી એની અંદર મોહ પ્રગટ થયો અને મોહના કારણે અર્જુનના મનમાં વિચાર આવ્યો કે મારે યુદ્ધ કરવું નથી. યુદ્ધ નહીં કરવા માટેના કારણો એણે ભગવાનને પ્રસ્તુત કર્યા. આ યુદ્ધ થવાથી શું વિનાશ થવાનો છે એનું કારણ પ્રસ્તુત કર્યું અને આ યુદ્ધથી અમને પાપ લાગવાનું છે, અર્જુને આ પણ પ્રસ્તુતિકરણ કર્યું અને પોતાના મનમાં જે ભાવ હતા એને પ્રગટ કરી દીધા. આટલું કર્યા પછી હવે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, એટલે અહીં આવ્યું છે સંજય ઉવાચ. મૂળ જે સંવાદ છે એમાં સંજય કહે છે કે પછી શું થયું. તો અર્જુન પોતાના ધનુષ અને બાણને છોડી દીધા ત્યક્તવા અને ઉપાવિશત એ રથની જે બેઠક છે એની ઉપર અર્જુન બેસી ગયા. તો આ જે સ્થિતિ છે અર્જુનની, આજનો શ્લોક જે છે આપણો અધ્યાયનો અંતિમ શ્લોક છે. તો અર્જુન શોકના કારણે યુદ્ધ નથી કરવા માંગતા. અર્જુનના મનમાં શોક થયો છે કે મારા સ્વજનોને હું જો મારું એનાથી મને પાપ થશે અને આ પાપના કારણે અમારે નરકવાસ ભોગવવો પડશે. એટલે પૂર્વ શ્લોકમાં અર્જુન એક સુંદર વાત કહે છે, ક્ષેમતરમ, કે મારું પરમ કલ્યાણ જેમાં થાય છે એવું કાર્ય મારે કરવાનું છે. એટલે આ યુદ્ધ મારે કરવું નથી. કદાચ દુર્યોધન ઇત્યાદિ અમને મારી નાખે, અશસ્ત્રમ શસ્ત્ર પાણય, અમારી પાસે શસ્ત્ર નથી
એના હાથમાં શસ્ત્ર છે ને એ કદાચ મારી નાખે તો અર્જુન કે હું મરવા માટે તૈયાર છું, પણ આને મારવા માટે હું તૈયાર નથી. આ આખા અધ્યાયની આ મૂળ ભૂમિકા છે. અને આ શ્લોકમાં સંજય અર્જુનની મનસ્થિતિ પ્રગટ કરે છે કે અર્જુનના મનની સ્થિતિ શું છે. તો જો શારીરિક લક્ષણ જે છે, અહીંયા સંજય જે બોલ્યા છે કે ગાંડીવ છોડી દીધું એણે. અચ્છા, આના પૂર્વ જ્યારે અર્જુનમાં થોડા શારીરિક ભયના લક્ષણો આવ્યા ને, તો ત્યાં શ્લોકમાં વર્ણની છે ગાંડીવ સંસ્રતે હસ્તાત. ગાંડીવ અર્જુનના હાથમાંથી સરી રહ્યું હતું, મતલબ એ પકડી નહોતા એકતા. અને અહીંયા સંજય ક્લિયર કહે છે કે અર્જુને છોડી જ દીધું ગાંડીવ, લડવાનું થતું જ નથી. મૂળ વાત એ છે. તો ડાબા હાથમાં ધનુષ હતું, મૂકી દીધું બાજુમાં, જમણા હાથમાં બાણ હતું, મૂકી દીધું સાઈડમાં અને બેહી ગયા. તો હવે આ જે સ્થિતિ છે અર્જુનની શારીરિક અવસ્થા, આનાથી એક વાત તો સીધી ખબર પડે કે હવે અર્જુને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કન્ફર્મ કરી લીધો છે. કોઈ વ્યક્તિ જ્યારે બેહી જાય બધું મૂકીને, તમે એને કંઈક કામ આપો અને એ વ્યક્તિ એમ બેઠો રહે એમ નામ, કાંઈ તમે એમ કીધું કે અહીંયા જવાનું છે પણ એ ઊભો જ ન થાય, તમને ખબર તો પડી જાય ને કે હવે કરવાનો નથી, તો આને કહેવું નકામું છે. આવો આપણો વ્યવહારમાં અનુભવ છે પ્રેક્ટિકલ રૂપમાં. કામ ન કરવું એ હલે નહીં. 2 વાર કયો, 4 વાર કયો, એટલે પછી આપણે જ સમજવું પડે કે હવે આને કાંઈ જવાની ઈચ્છા નથી. તો અર્જુનની આ નિરાશા બતાવે છે, અર્જુનનું બેસવું રથ ઉપર. કારણ કે અર્જુનના મનમાં એ કન્ફર્મ થઈ ગયું છે કે યુદ્ધ જે છે એ અનર્થનું મૂળ છે. આ જે કાંઈ અનર્થ થવા જઈ રહ્યો છે આનું મૂળ યુદ્ધ છે. અને યુદ્ધનું પરિણામ છે કુટુંબીજનોનો નાશ. મારું જ પરિવાર નષ્ટ થવાનો છે. અને આનું પરિણામ આવશે પરલોકમાં નરકવાસ. અર્જુનની નિરાશા કોઈ નાની મોટી નથી. અર્જુન એવા લોકોની ચિંતા કરે છે જે ત્યાં હાજર જ નથી. મતલબ જેનું મૃત્યુ થઈ ગયું છે, જે વયા ગયા છે, એ લોકોના વિષયમાં વિચારે છે કે એ નરકમાં જશે, જે વયા ગયા છે એ. અને હજી જે જન્મ્યા નથી એની અર્જુન ચિંતા કરે છે. લુપ્ત પિંડોદક ક્રિયા, કે આ વર્ણશંકર સંતાનો જે છે એ પિંડદાન ઇત્યાદિ ક્રિયાઓને લુપ્ત કરશે અને એનું કલ્યાણ પણ નષ્ટ થશે. અને અહીંયા ઊભા હતા એની તો ચિંતા હતી જ અર્જુનને. મતલબ ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય પેઢીઓનું ટેન્શન છે અર્જુનને. જે ગયા છે એનું વિશે, જે આવવાના છે એનું વિશે, જે છે અત્યારે વર્તમાનમાં એની ચિંતા કરે છે અર્જુન. મતલબ કેટલો ઊંડો વિચાર છે અર્જુનનો. અને શોક જેવો એની અંદર પ્રગટ થયો, તો શોક સંવિઘ્ન માનસ, શોકથી અર્જુનનું ચિત્ત એટલું ઘેરાઈ ગયું છે કે એણે બાણ અને ધનુષનો ત્યાગ કરી દીધો. વિચાર કરીએ અર્જુનના વિષયમાં તો અર્જુન વીર છે. બાણ છોડવું, શસ્ત્રનો ત્યાગ કરવો ક્ષત્રિય માટે કાયરતાની નિશાની છે. પણ અર્જુન ક્ષત્રિય હોવા છતાં શસ્ત્ર છોડી રહ્યા છે. તો એનું કારણ ભય નથી, ડર નથી. કે સામે દુર્યોધનની આટલી મોટી સેના જોઈ તો અર્જુનને ડર લાગ્યો એટલે એને છોડી દીધું, એવું નથી. વીર છે અર્જુન. ગયા વખતે આપણે ચર્ચા કરી ને કે વિરાટ નગરમાં આ જ બધા હતા સામે, અને એકલાએ આખી સેનાને ધ્વસ્ત કરી દીધી છે. ભીષ્મ, કર્ણ, આ બધા હતા, દ્રોણ સહિત. તો અર્જુન વીર છે, ધર્માત્મા છે, ધર્મના તત્વને જાણે છે અને કૃષ્ણના મિત્ર છે. છતાં અર્જુનમાં આવી નિરાશા અને આવો શોક આવવાનું કારણ શું છે? હવે અધ્યાય ઉપર આખું ડિસ્કશન તો આપણે કરી લીધું છે. અર્જુનના મનમાં આ ભાવ આવ્યો ક્યાંથી? શોક ક્યાંથી આવ્યો છે? તમને આઈડિયા છે? તમે જે પહેલેથી કન્ટિન્યુ સાંભળી રહ્યા છો શ્લોક બાય શ્લોક, અર્જુનના મનમાં આ ભાવ આવ્યો ક્યાંથી?
બોલો ત્યાગીજી. હા, પહેલા અધ્યાયનો 25 નંબર શ્લોક. 1:25 રથને વચ્ચે લઈ ગયા અને ભગવાને કીધું સમવેતાન કુરુનીતિ. અર્જુન જોવા સામે ઉભેલા કુરુ અને જો આમ આંગળી બતાવીને ભગવાને દેખાડ્યા હતા બધાને. એનો અર્થ શું છે કે અર્જુને જોયા, અને જોવાનું કાર્ય કઈ ઇન્દ્રિયોથી થાય છે? આંખથી. તો આંખથી જોયા પછી અર્જુનનું મન તૂટે છે. મૂળ વાત એ છે, આંખથી જોયા એટલે અર્જુનનું મન તૂટ્યું. કારણ એ છે કે આંખ જે છે એ આપણને તથ્ય નથી બતાવતી, ભાવનાઓ બતાવે છે. તમે જ્યારે જોવો છો, આ દુનિયામાં આપણે જન્મ્યા ત્યારથી બધું જોતા આવ્યા છીએ, તો ઘણીવાર લોકોને એવું કહેતા પણ સાંભળ્યા છે કે સગી આંખે જોયેલું ખોટું હોય ને. કારણ કે આંખનું કામ એ નથી કે જેવું છે એવું એઝ ઇટ ઇઝ દેખાડે છે. વાસ્તવિકતા તથ્ય નથી બતાવતી, ભાવનાઓને પ્રગટ કરે છે. આંખ ભાવને પકડાવે છે. હવે અર્જુને જ્યાં સુધી આ લોકો ઉપર દ્રષ્ટિ નહોતી કરી ત્યાં સુધી અર્જુન એકદમ ઉત્સાહી હતા, યુદ્ધ કરવું છે, લડવું છે, પરફેક્ટ તૈયાર. જેવા એ લોકોને જોયા તરત અંદરથી ભાવના જાગી, હવે આ તો મારા છે, આ તો મારા દાદા છે, મારા ગુરુ છે, મારા ભાઈઓ છે, હે ને. ભાવ જોવા પછી પ્રગટ થઈ ગયો એમાં. અચ્છા, અર્જુન જે જોવે છે એ સાચું છે, સગા એના જ છે, પરિવાર એનું જ છે, પણ એણે જે નિષ્કર્ષ કાઢ્યો, જે સાર કાઢ્યો છે ને, એ ખોટો કાઢ્યો છે. એણે જોયું એ કમ્પ્લીટ બરાબર જ હતું કે આ લોકો આવ્યા છે, પણ એને જોવાનું હતું શત્રુના રૂપમાં, અને એ જોવે છે એને સગાના રૂપમાં. શત્રુ જે છે એને સગાના રૂપમાં જોઈ લીધા, એટલે નિષ્કર્ષ શું નીકળ્યો? આખી ભાવના બદલાઈ ગઈ ને. હવે યુદ્ધ કરવા માટે કોઈ વ્યક્તિ જાય તો એ શું વિચાર કરીને ગયો? ભાઈ, મારે શત્રુઓ સાથે લડવાનું છે. અને અર્જુનને શું થઈ ગયું છે? શત્રુમાં સગા દેખાઈ ગયા, એટલે આખી વાર્તા જ ઊંધી થઈ ગઈ. અને અર્જુન ખોટા નિષ્કર્ષ ઉપર પહોંચી ગયા છે. અને જોવે છે કે મારા લોકો મરવાના છે, મારા પરિવારનો વિનાશ થવાનો છે. આ અર્જુનને દેખાઈ રહ્યું છે. પણ અર્જુન જે નથી જોતા એ વસ્તુ શું છે? એણે જોયું કે ભાઈ મારા પોતાના લોકો મરવાના છે, પણ અર્જુન એ નથી જોતા કે આ જે લોકો ઊભા છે ને આ બધા અધર્મના પક્ષમાં ઊભા છે, અને આ લોકોનો જો વધ થશે તો ધર્મની સ્થાપના થશે. અર્જુનને જોવાનું આ હતું, અને એને જોયું હું આ મારા સગા, પણ હગામાં લેવાનું ન હોય તો શું કરવું ભાઈ? ભલે છે સગા, પણ શત્રુના રૂપમાં છે ને. યુદ્ધ મેદાન છે તો એનો ધર્મ એ છે કે શત્રુના રૂપમાં જે છે એની સાથે લડે, એનો વિનાશ કરે અને ધર્મની સ્થાપના. કારણ કે મહાભારતનું યુદ્ધ ધર્મ યુદ્ધ છે. આ ધર્મ માટે યુદ્ધ થઈ રહ્યું છે. તો અર્જુનની ધર્મવાળી સાઈડ જ બંધ થઈ ગઈ, અને ભાવનાત્મક જે વિભાગ છે એ શરૂ થઈ ગયો જોવાનો. અચ્છા, એને યુદ્ધમાં વિનાશ દેખાય છે, પણ આ યુદ્ધ પાછળ ભગવાન કૃષ્ણની જે યોજના છે એને અર્જુન જોઈ શકતા નથી. કૃષ્ણનું શું પ્લાનિંગ છે આ અર્જુનને નથી દેખાતું. અને સમસ્યા એ છે કે આપણી આંખો જ્યારે કોઈ દ્રશ્ય જોવે છે ત્યારે વાસ્તવમાં એ દ્રશ્ય આપણને ભાવનાત્મક રીતે કન્ફ્યુઝ કરી દે છે. એટલે વાસ્તવિક તથ્ય કે વાસ્તવિક ઘટનાઓને આપણે જોઈ શકતા નથી. તો અર્જુનનું ગાંડી છોડવું, શોકથી અભિભૂત થઈ અને રથ ઉપર બેસી જવું, એ માત્ર એક સામાન્ય ઘટના નથી. શારીરિક રૂપથી અર્જુન બેઠા છે એવું નથી. આ અર્જુનનું માનસિક અને આધ્યાત્મિક રીતે પતન થઈ રહ્યું છે. મનથી પણ અર્જુન પતન પામે છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ. કારણ કે જેટલા તર્ક અર્જુને રજૂ કર્યા આમાં કોઈ આધ્યાત્મિક તર્ક નથી આવ્યો. એ કઈ ભૌતિક પરિણામો ઉપર એણે વિચાર કર્યો છે. આગળના શ્લોકો ઉપર તમે જો વિચાર કરો તો વાત એ છે
કે જ્યારે આવી કોઈ સ્થિતિ સામે આવે અને એ સ્થિતિ એનો સામનો કરવાનું આપણે છોડી દઈએ તો એનું પરિણામ શું આવે? સમસ્યા વધતી જાય, મોટી થતી જાય. ઘણીવાર આપણને એવું લાગે કે ભાઈ નથી લડવું, છોડી દો, ઉદારતા બતાવીએ આપણે, અને એમાં આજુબાજુવાળા લોકો ક્યારેક પ્રશંસાય કરતા હોય આપણે કે ભાઈ કેટલો સારો માણસ છે, જાતું કરી દીધું એને. આવું થાય ને. પણ જાતું કરી દે પછી ખબર પડે કે હવે એને વાંધો ચાલુ થઈ ગયો છે. ઘણીવાર એવું આપણે જોઈએ કે ભાલો સારી ભાવના હતી, સામે જોયું કે ભાઈ ઘરના જ છે, વાંધો નહીં, જાતું કરો, આટલું એ કરી દીધું, પછી પછતાવો થાય, ખોટું થઈ ગયું છે. કેમ? કારણ કે આંખથી જોઈ તો લીધું પણ એનાલિસિસ બરાબર નથી થયું, એટલે નિર્ણય ખોટો આવી ગયો. અને જતું કરવું હરેક વખતે ખોટું હોય એવું નથી. પરિસ્થિતિની વાસ્તવિકતા ન સમજાય તો નિર્ણય કેવો આવવાનો છે? ખોટો. અર્જુનને આ થઈ રહ્યું છે. એને એવું છે કે હું જો લડાઈ છોડી દઉં, યુદ્ધ છોડી દઉં તો પ્રોબ્લેમ સુલટી જાય. પણ અર્જુનને ખબર નથી કે તો કેટલા પ્રોબ્લેમ ઊભા થશે બીજા જો આ યુદ્ધ નહીં કરે તો એની જાણકારી નથી, એટલે અર્જુન આ સ્થિતિમાં આવી ગયા છે. અને આ કેવલ અર્જુનની કથા નથી, આપણા જીવનમાં પણ આવી બધી ઘટનાઓ બનતી હોય. અચ્છા, વ્યાપારમાં કોઈને નુકસાન જાય, બિઝનેસમાં લોસ કરતા હોય કોઈ વ્યક્તિ, તો એ શું કહે? હવે કાંઈ થાય એમ નથી, હે, પતી ગયું બધું. હવે ધંધામાં નુકસાની કરી હોય છેલ્લે હથિયાર મૂકી દે છે ને વ્યક્તિ. અચ્છા, રિલેશનમાં કોઈ વ્યક્તિ મતલબ ધોખાધડી કરે, વિશ્વાસઘાત કરે, સંબંધમાં કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરે તો કેવું લાગે? જે લોકો એકબીજાને પ્રેમ કરતા હોય ને એમાં જો વિશ્વાસઘાત થાય તો શું કે આખી દુનિયા બેકાર છે, ભાઈ તું એકલો અટવાણો છો, ભાઈ અમે રેડી છીએ બધા. જોઈએ છે ને પેલા પ્રેમીઓની શું વાત હોય કે આખી દુનિયા બેકાર છે, જમાનો ખરાબ છે, આને આમ કરી નાખવાનું, એટલે કાંઈ થવાનું નથી. પણ બધા ખરાબ થઈ જાય પછી. કેમ? ભાઈ એક વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો તો બધા જ ખોટા. અચ્છા, સમાજની અંદર કોઈ અન્યાય થયો હોય, સામાજિક લેવલ ઉપર કોઈ અન્યાય કરે તો વ્યક્તિને એમ થાય કે હવે એ બધા એટલા મોટા લોકો છે, એની સામે આપણે શું કરીએ? એકવી એને મૂકી દીધી માથાકૂટ, પછી આપણે બધી એની પહોંચ બહુ ઉપર સુધી છે ને આ ને તે ને, એટલે પછી માણસ થાકી જાય તો એમ કે ભાઈ હું હારી ગયો. તો આ બધી ઘટનાઓ છે આપણા જીવનની કે જ્યાં આપણે ગાંડી છોડી દઈએ છીએ, કે જ્યાં પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ, જ્યાં લડવા જેવું છે, ત્યાં આપણે શું કરીએ છીએ? ઉદાર ભાવ બતાવી અને ઇમોશનની અંદર આવીને આપણે પરિસ્થિતિથી યુટર્ન લઈ લઈએ છીએ. પણ અર્જુનનો જે આ શોક છે, અથવા આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે શોક આવે છે તો આ શોકનું કારણ જ આ છે. પરિસ્થિતિનું વાસ્તવિક એનાલિસિસ આપણે કરતા નથી. તો શાસ્ત્રોની અંદર કીધું છે શોક બે પ્રકારના છે. એક જ્ઞાન હોય તોય શોક થાય, અને એક અજ્ઞાન હોય તોય શોક થાય. બંને સ્થિતિમાં શોક છે. અચ્છા, માર્કેટની અંદર અત્યારે ગીતા સાર મળે છે. તમે ક્યાંય પણ જાઓ તો દુકાનમાં તમને મળી જાય ગીતા સાર. તો એમાં લખ્યું હોય વ્યર્થની ચિંતા કરવાનું છોડી દે, જે થાય છે એ સારું થાય છે, જે થયું એ સારું થયું, અને જે થાય એ આવું છે. ખબર નથી કોણે લખ્યું છે પણ આ ગીતા સાર એકદમ બેકાર છે. આ વાસ્તવિકતા નથી. આ એવું કેવી રીતે જે થયું એ સારું થયું? તો કોઈ આપણા પૂર્વજોની હત્યા કરી નાખી, સારું થયું મારી નાખે? માની લો કોઈ પૈસા લઈને ભાગી ગયો, ઉઠી ગયો, તો તમે કહો ના બહુ સારું થયું, ભલે લઈ ગયો, કે આપણા ઘરે આમાં પડ્યા રહેતા હતા. કેવું લાગે છે? આપણી હારે આવું થયું હોય તમે કહો કોઈને ગીતા સાર ઉપદેશ કે ના ના બહુ સારું થયું, તો ગીતા સાર નહીં યાદ આવે, ત્યારે કંઈક બીજું વિચારતા હશે. જો ભગવદ્ ગીતામાં ભગવાને આવું ક્યાંય કીધું જ નથી.
તો તમે કહેશો નહીં, આગળ બીજા અધ્યાયમાં કીધું છે નત્વમ શોચિતુમ અર્હસી, શોક ન કરો, શોક ન કરો. લગાતાર 5 શ્લોકમાં કન્ટિન્યુ કહે છે ભગવાન, શોક ન કરવો જોઈએ. અચ્છા, ભગવાન એ નથી કહેતા કે શોક ન કરો. 2.11 થી જ્યારે બોલવાનું ચાલુ કરે છે ભગવાન, તો શું કહે છે? અશોચ્યાન અન્વશોચસ્તમ. કે છે અર્જુન, જેના માટે શોક કરવા જેવો નથી એના માટે શોક ન કરવો જોઈએ, પણ જેના માટે કરવા જેવો છે ત્યાં જ કરવાનો છે. વાત સમજ્યા? પહેલાથી જ સ્ટાર્ટિંગમાં કીધું ભગવાને, અર્જુન તારે શોક નથી કરવાનો. શું કામ? કારણ કે તું એના માટે શોક કરે છો જેના માટે નથી કરવાનો. તો હવે લોકો ગીતા વાંચીને સીધું પડે, નહીં શોક ન કરવો જોઈએ. ભાઈ આપણે તો નથી કરવો, પણ થઈ જાય એનું શું કરવું? હે ને, ઘણું આપણને બધું જ્ઞાન હોય, આપણે બધું સમજતા હોય, શોક ન કરવો. આપણને બધાને ખબર છે કે જેનું મૃત્યુ થાય એ કોઈ દી પાછા આવતા બધા જાણીએ છીએ ને. તો આપણા ઘરેથી કોઈનું મૃત્યુ થાય દુઃખ નથી લાગતું? હૃદયમાં શોક નથી થતો? થાય જ. ત્યારે ઓલે કોઈ ગીતા સમજે, ના ના શોક ન કરવો જોઈએ. પણ આ થાય ભાઈ, પરિસ્થિતિ આ છે તો થશે. સમજ્યા? તો બરાબર સમજણ નથી તો આખું ગામ ગીતામાંથી આ જ ઉઠાવે છે, શોક ન કરો. બસ જ્યાં પણ ક્યાંય કહી દઉં શોક ન કરવો જોઈએ. અરે ભાઈ થઈ જાય, પરિસ્થિતિ એવી હોય તો સ્વાભાવિક છે. તો મૂળ વાત એ છે, ભગવાન સમજાવે છે કે જે શોક કરવા યોગ્ય નથી એના માટે કોઈ શોક કરી રહ્યો હોય તો એ મૂર્ખતા છે. જેના માટે શોક કરવો જોઈએ એ તો યોગ્ય છે, એ સારું છે. તો હવે ખબર કેમ પડે કે શોક કરવા યોગ્ય શું છે અથવા ક્યાં આપણે શોક નથી કરવાનો? તો એના માટે શાસ્ત્રોની અંદર કંઈક ઉદાહરણો છે. જેવી રીતે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 9 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, રોગ, મતલબ શરીરની અંદર આવવા વાળા જે દુઃખ છે, આના માટે શોક યદિ કોઈ કરે તો યોગ્ય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, કે હું આ સમસ્યાથી પીડાઉં છું, હું આનાથી ઘેરાયેલો છું, તો આમાંથી કેવી રીતે બહાર નીકળું? આવું કોઈ વિચારીને થોડું દુઃખ અનુભવતા હોય કે આટલી ઉંમર વહી ગઈ, આટલું જીવન ગયું, હજી તો કાંઈ થયું નથી, આ શોક યોગ્ય છે. પણ કોઈ શરીર માટે શોક કરતું હોય કે મને બહુ સુવિધાઓ નથી, મારી પાસે આ વસ્તુ નથી, અમારી પાસે આ નથી, આ શોક અયોગ્ય છે. જેવી રીતે શ્રીમદ ભાગવતની અંદર 4th સ્કંદમાં એક કથા છે, પુરંજન. તો આ પુરંજન નામનો એક રાજા હતો. એને એક સ્ત્રી મળી. તો એક સ્ત્રી મળી તો એમાં એનું આકર્ષણ થઈ ગયું, એટેચમેન્ટ થઈ ગયું એમાં. પછી બેએ વિવાહ કર્યા. પણ એ એટલી સુંદર હતી કે એમાં એનું એટેચમેન્ટ થઈ ગયું, આકર્ષણ એવું. અને જ્યારે એ સ્ત્રીનો મરવાનો સમય આવ્યો, એનું જ્યારે મૃત્યુ થઈ રહ્યું હતું, તો આ પુરંજન જે છે એ બેઠો બેઠો શોક કરતો હતો કે હવે હું તારી વગર કેવી રીતે જીવીશ, તારા વગર મારું શું થાહે, હે ને, મારા જીવનમાં તારા સિવાય બીજો કોઈ સાર નહોતો. અને એવા એવા શોક શબ્દ એણે પ્રગટ કર્યા. હવે એ સ્ત્રી, એનું મૃત્યુ થઈ ગયું, પણ એણે સ્ત્રી માટે શોક કર્યો તો બન્યું એવું કે બીજા જન્મમાં આ પુરંજન સ્ત્રી બની ગયો પાછો. તો આ છે અજ્ઞાનમાં થયેલો શોક. આપણે એવી વસ્તુઓ માટે શોક કરીએ છીએ કે જ્યાં નથી કરવાનો. હવે એ સ્ત્રી માટે રડે છે કે શું થાહે, તો આ આસક્તિનું પરિણામ છે. ભાઈ શું થશે? મૃત્યુ સનાતન છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ તો થવાનું છે. તો પછી આટલો શોક કરવાનું કારણ હતું, પણ કર્યો એણે તોય. હવે પરિણામ એ નીકળ્યું કે બીજા જન્મમાં એ જ સ્ત્રી બની ગયો. જો શોક ન કર્યો હોત તો એની ગતિ કંઈક બીજી હોત, પણ એણે શોક કર્યો સ્ત્રી માટે તો સીધું સ્ત્રી શરીર મળ્યું, બીજા જીવનમાં બની ગયો સ્ત્રી. અચ્છા, 5મ સ્કંદની અંદર
ભરત મહારાજની કથા છે. આ ભરત મહારાજ જે પ્રિયવ્રત મહારાજના વંશમાં પ્રગટ થયા, હવે એની આસક્તિ એક હરણમાં લાગી ગઈ. ગયા હતા નેપાળમાં ગંડકી નદીના તટે ભજન કરવા માટે, પણ એક હરણનું બચ્ચું મળી ગયું ને તે પછી એની સેવામાં લાગી ગયા. હવે એમાં એવી આસક્તિ લાગી કે ભજન તો બધું છૂટી ગયું, પણ સ્મરણ ચિંતન બધું હરણનું થવા માંડ્યું. અને પછી થયું એવું કે એના મૃત્યુનો જ્યારે સમય આવ્યો, હરણ નહોતું. અને એ હરણ નહોતું એટલે એને શોક થયો. અને એ શોક કેવો ખતરનાક છે, તમે ભાગવતની અંદર વાંચો. એ પૂર્ણિમાની રાત હતી, ચંદ્રનો પ્રકાશ હતો, અને એ પ્રકાશમાં એ હરણના પગલા જોયા. એને પગલા જોયા અને એ ભરત મહારાજ કહે છે કે ઓહો, મારા કરતા તો આ પૃથ્વી વધારે ધન્ય છે, એણે સારું તપ કર્યું છે. કેમ કે આવા સુંદર ચરણોનો લાભ આ પૃથ્વીને મળ્યો છે, હરણના ચરણનો. ભરત મહારાજના શબ્દ જોવો તમે કે આ પૃથ્વી કેટલી સૌભાગ્યશાળી છે કે આ હરણનો સ્પર્શ પ્રાપ્ત કરે. અને મારું દુર્ભાગ્ય જોવો કે આ હરણ મારી પાસે નથી. હરણ માટે શોક બહુ બધા શ્લોકોમાં છે, પણ એવી એવી વાતો છે. તો આજે કદાચ કોઈ એ પ્રસંગ વાંચે તો એને લાગે કે આવું હશે, આવું. પણ આવું દેખાય. જેને અમુક કૂતરા રાખતા હોય ને એને કૂતરો ખોવાઈ જાય કેમ થાય, એવું તમે જોયું હશે ને. આવું ભરત મહારાજને થઈ ગયું હરણમાં. અને શોક કરતા કરતા શરીર છૂટ્યું તો બીજો જન્મ આવી ગયો હરણમાં. નહોતો કરવાનો શોક, એને હરણ માટે કર્યો. આ પ્રસંગ બહુ અદ્ભુત છે કે ભરત મહારાજે એક હરણ માટે શોક કર્યો અને એને બીજા જન્મમાં હરણનું શરીર મળી ગયું. અજ્ઞાનમાં થયેલો શોક છે ને, બીજા જન્મમાં હરણ બની ગયા. તો વિચાર કરો કે આપણે તો એવી એવી વસ્તુઓ માટે શોક કરીએ છીએ જેમાં હાવ કરવા જેવો નથી. મોબાઈલ માટે, કપડા માટે, ગાડીઓ માટે, જે નવી નવી વસ્તુઓ માર્કેટમાં આવે છે, આના માટે આપણે હંમેશા મનમાં એ જ હાલતું હોય કે આ મળવું જોઈએ, નહીતર દુઃખી થઈ જાય આપણે ન મળે. પણ આપણે ક્યારેય વિચાર કર્યો કે આનું પરિણામ કેટલું ભયાનક છે. આજકાલે ઘણા મૂર્ખ લોકો છે કે મોબાઈલ ન મળે તો આત્મહત્યા કરી લે છે. તમે વિચાર કરો, એને ખબર નથી કેટલું અજ્ઞાન છે. મોબાઈલ નથી એટલે મરી જવું છે. પેપરમાં આવે છે ને રોજ, તમે ન્યૂઝમાં વાંચો છો. કોઈ સોનાની ડિમાન્ડ કરે, ગોલ્ડ ન મળે તો મરી જાય. મતલબ અજ્ઞાનની કોઈ લિમિટ નથી જોવો. અને એને ખબર નથી કે આગળ શું થવાનું છે. ત્રીજું, સપ્તમ સ્કંદમાં એક કથા છે. સુયજ્ઞ નામનો એક રાજા હતો અને યુદ્ધ ક્ષેત્રમાં એનું મૃત્યુ થઈ ગયું. તો એની જે રાણીઓ હતી, એ રાણીઓ એટલી બધી શોક કરી રહી છે, એટલી દુઃખી હતી કે સંધ્યાનો સમય થવા આવ્યો તો એને સ્મશાન લઈ જવા માટે એના જે બધા સંબંધીઓ હતા એ આવ્યા. તો એ રાણીઓ શરીર નહોતી આપતી કે નહીં, આનું તો અગ્નિદાહ અમે નહીં થવા દઈએ. અને એવો શોક હતો કે તમે અમને છોડીને ક્યાં વયા ગયા, હવે અમારું શું થશે, અમે કોના આધારે જીવશું ને આવી બધી ચર્ચાઓ ચાલી. છેવટે એને કોઈએ આત્મજ્ઞાન થોડું સંભળાવ્યું અને વિશેષ રૂપથી ઓલું જે શવ હતું એમાંથી દુર્ગંધ આવવા માંડી. આપણને ખબર છે ને, કોઈનું બોડી વધારે સમય ઘરમાં રાખીએ તો શું થાય, એમાંથી દુર્ગંધ આવવા લાગે. તો દુર્ગંધ આવવા લાગીને ત્યારે એ શરીર છોડ્યું એણે કે સારું લઈ જાઓ, વાંધો નહીં, હવે એનો અગ્નિ સંસ્કાર કરો. તો પહેલાના સમયમાં સ્ત્રીઓનું આવું એટેચમેન્ટ હતું પતિઓમાં. આજકાલ કાંઈ મેટર નથી. આજે તો આવે ને જાય, ભાઈ એક ગયો તો બીજો રેડી છે તરત, હે ને. 3 દિવસ નોકર નો આવે ઘરે તો ટેન્શન આવી જાય, પણ પતિ રોજ ઘરે હોય તો એમાં એટેચમેન્ટ નથી. આજકાલ એવું જોવામાં આવે છે, ઘરે નોકર કામ કરતા હોય ને એ જો રજા પાડે તો પત્નીઓની હાલત ખરાબ થઈ જાય. પતિ આવે જાય એનાથી કોઈ મતલબ નથી, કેમ કે ઓલો ન આવે કામ કોણ કરે. તો એક ઘરવાળી હતી ને એને પૂછ્યું એના ઘરવાળાને, ઈ કે આવતા જન્મે તમે જ મારા ઘરવાળા બનશો? ઈ કે નહીં, આવતા જન્મે તાર નોકર બનીશું.
કેમ? એ કે તું જેટલું પ્રેમથી નોકરને હાચવે જેટલું મને નથી હાચવતી. એટલે કે બેટર એ છે કે આવતા જન્મે તારો નોકર બની જાવી, કે ઘરવાળો બનવામાં કાંઈ દમ નથી. તો આ અજ્ઞાનની સ્થિતિ છે. શોકના કારણે શરીર છોડતી નથી. અને એ જ પ્રસંગમાં આગળ જતા એક ઉદાહરણ છે કુલિંગ પક્ષીઓનું. કુલિંગ આપણા ગુજરાતીમાં એને હોલો કે, હોલા જોઈએ છે ને ગામડે. તો એ કુલિંગ પક્ષી અને એની પત્ની, એની એક જોડી હતી. તો એ જે પત્ની હતી ને એક શિકારીની જાળમાં ફસાઈ ગઈ. તો એ શિકારીની જાળ પાસે બેઠો બેઠો શોક વ્યક્ત કરતો હતો કે હે વિધાતા, આ મારી પત્નીને તે લઈ લીધી, હજી મરી નહોતી, સામે જીવે છે, જાળમાં ફસાણેલી છે, પણ એણે કીધું કે તારામાં દયા નથી થોડી, આ પક્ષીને લઈને તને શું ફાયદો થાય? એટલી બધી કમ્પ્લેન ભગવાનને કરે છે. એમાં ઝાડ પાછળ શિકારી હતો ને સાંભળી ગયો અને એણે બાણ માર્યું ને હોલાને મારી નાખ્યો. પત્ની જ જીવતી હતી, હોલો પેલા મરી ગયો. એટલે ઘણી વાર આપણે બીજા માટે શોક કરતા હોય કે હારું આ વયા ગયા, હવે મારું શું થાય? તો તારું જે થાય એ, પણ આનું શું થઈ ગયું એ જોઈ લો. એ પત્ની માટે, એ હજી જીવતી હતી, શિકારીએ હોલાને પેલા મારી નાખ્યો. પછી જાળમાં જે પક્ષી હતી એને મારી નાખી. તો એના જે બાળકો હતા એ આવ્યા રોવા માંડ્યા, ઓ અમારા માતા પિતા વયા ગયા, અમે અનાથ થઈ ગયા, હવે શું થાય? તો શિકારી એને મારી નાખ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે એકબીજા માટે શોક કરવાથી કોઈની રક્ષા થવાની નથી. જેમ અર્જુન એના સ્નેહીઓ માટે શોક કરે છે, કારણ કે પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું છે તો આપણું પણ થવાનું છે. પણ હવે ખબર નથી, અજ્ઞાન, બીજાના મૃત્યુ માટે શોક કરીએ છીએ અને આપણા મૃત્યુ પર વિચાર નથી. જવા વાળા તો વયા ગયા છે, પણ આપણું શું થાય ભાઈ? આપણે એ જ રસ્તે જવાનું છે. તો આ અજ્ઞાનના થયેલા શોકના પરિણામો છે. હવે પુરંજનનો શોક, તો બીજા જન્મમાં સ્ત્રી બનવું પડ્યું. ભરત મહારાજે શોક કર્યો તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું. આ સુયજ્ઞની પત્નીઓ છે તો એ મહાભયાનક પાપથી બચી ગઈ, કારણ કે એ રાજાના શરીરને જો અગ્નિદાહ ન આપે તો સંભાવના હતી કે રાજા ભૂત યોનિને પ્રાપ્ત થઈ જાય. અને આ કુલિંગ પક્ષી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા અજ્ઞાનના શોકના કારણે. તો આ ચારેય ઘટનાઓ એ બતાવે છે કે અજ્ઞાન અવસ્થામાં થયેલા શોકનું પરિણામ ભયાનક છે. 4 ઉદાહરણ બીજા આપણે લઈએ. જ્ઞાનમાં શોક કેવી રીતે થાય? આ તો નહોતા જાણતા, એને ખબર નહોતી, એ શોક કરે છે. પણ જે લોકો જ્ઞાની છે, જે જાણે છે અને એના જીવનમાં શોક આવે છે, તો એનું સ્તર કેવું હોય? તો જ્ઞાનીઓનો શોક, એમાં સૌથી પહેલું ઉદાહરણ છે ભાગવત 3ય સ્કંદમાં માતા દેવહૂતિ. દેવહૂતિના વિવાહ થયા કરદમ ઋષિ સાથે, જે બ્રહ્માજીના પુત્ર છે. કરદમ દેવહૂતિના વિવાહ થયા પછી કરદમજી એના માટે અપાર ઐશ્વર્ય પ્રગટ કર્યું. સુંદર સુંદર મહેલો, વિમાન, દાસીઓ, આ તે જે જોતું હતું એ બધું. 9 કન્યાઓ પણ થઈ. અને કરદમ ઋષિએ જ્યારે નક્કી કર્યું કે હવે સંન્યાસ લઈ લેવો છે, સંન્યાસ લઈને જેવા એ વનમાં જવા માટે તૈયાર થયા, તો માતા દેવહૂતિ બહુ દુઃખી થયા. અને એ શોક અવસ્થામાં એણે કરદમ ઋષિને કીધું કે જો તમારી જેવા ભક્ત પતિ મળ્યા છતાં આ માયાના પ્રભાવથી હું હજી મુક્ત થઈ નથી. મારું કેટલું દુર્ભાગ્ય છે જુઓ, કે આવા ભક્ત પતિ મળ્યા છતાં જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થવાનો તો અવસર મને મળ્યો નહીં, તમારો સંગ મને પ્રાપ્ત થયો નહીં, તો હું કેવી રીતે અહીંયાથી બહાર નીકળું? આ માતા દેવહૂતિનો શોક છે. અને શોકનો વિષય શું છે? એ નથી કે તમે મને કોઈ વસ્તુ નથી આપી, અપાર ઐશ્વર્ય આપ્યું છે કરદમ ઋષિ, પણ શોક એ છે માયાથી તો મુક્તિ થઈ નહીં, તો તમારી જેવા સાધુ પતિ મળવાનો લાભ શું છે? જો જન્મ મરણમાંથી બહાર જ ન નીકળી શકવી તો આવા સારા ઋષિ સાથે વિવાહ થયાનો ફાયદો શું છે? તો આ માતા દેવહૂતિનો શોક છે. અજા એક પ્રસિદ્ધ પ્રસંગ ભાગવતમાં છે અજામિલ. અજામિલની કથા બહુ અદ્ભુત છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો અને એક વેશ્યાના સંગમાં પડ્યો.
વેશ્યાના સંગમાં પડ્યો, જીવન બરબાદ, પાપ પ્રવૃત્તિઓમાં લાગી ગયો. જ્યારે મૃત્યુનો સમય આવ્યો તો એને લેવા યમદૂતો આવ્યા અને પુત્ર માટે નારાયણ નામ નીકળ્યું મુખેથી, તો ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા. હવે યમદૂતો આવ્યા અને વિષ્ણુ પાર્ષદો આવ્યા અને એ બેયનો સંવાદ એણે સાંભળ્યો. તો એને લાગ્યું કે જીવન મેં ક્યાં બરબાદ કર્યું. એને પોતાના જીવનની સ્મૃતિ થવા માંડી કે હું એક શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં હતો અને એક બ્રાહ્મણ હોવા છતાં મેં એક વેશ્યાની સંગતિ કરી અને એની સંગતિ પછી જીવનમાં મેં એટલા પાપ કર્યા છે. અજામિલ બહુ દુઃખી થઈ રહ્યો છે કે આટલા બધા પાપ થયા છે, હવે શું કરવું જોઈએ? તો વેશ્યાના ઘરથી સીધો આશ્રય લીધો વિષ્ણુ મંદિરનો, હરિદ્વારમાં ભગવાનના મંદિર. તો એ વેશ્યાથી વિષ્ણુ મંદિર અને વિષ્ણુ મંદિરથી વૈકુંઠ. અજામિલની યાત્રા હાલી, ભગવાનના ધામ સુધી પહોંચી ગયો આ શોકના કારણે. અચ્છા, એકાદશ સ્કંદની અંદર ઓર એક સ્ત્રીની કથા છે જેનું નામ હતું પિંગળા. ઓળખો છો ને? નામ સાંભળ્યું છે? પિંગળાની કથા છે. આ એક વેશ્યા સ્ત્રી છે. એક સંધ્યા સમયે પોતાના ઘર આગળ રાહ જોતી હતી, કોઈ ગ્રાહક આવે, કોઈ પુરુષ આવે, પણ રાહ જોતા જોતા અડધી રાત વીતી ગઈ, કોઈ આવ્યું નહીં. તો એ પિંગળાને શોક થયો મનમાં કે હું રાત દિવસ આ સંસારના પુરુષોની રાહ જોઉં છું કે મારી પાસે આવે અને મારી ઈચ્છાઓને પૂરી કરે, પણ આ કેટલું દુઃખ છે. એક તો પાપ છે, ઉપરથી મારું જીવન આમાં ગયું છે. આટલી રાહ કદાચ મેં પરમાત્માની જોઈ હોત, ભગવાનની જોઈ હોત ને, તો નિશ્ચિત રૂપમાં હું ભગવાનને પ્રાપ્ત કરી લેત. આવો વિચાર આવ્યો એના મનમાં કે સંસારના પુરુષોને ખુશ કરવા એના કરતા ઉત્તમ છે પરમ પુરુષ ભગવાનને પ્રસન્ન કરી લઉં. અને આ વિચાર આવતાની સાથે જ થયું એવું કે એ ભક્ત પણ બની અને એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. એનો એક બહુ સુંદર વાક્ય છે ભાગવતની અંદર કે ઈચ્છાઓ જ આ દુઃખનું મૂળ કારણ છે, અને જો ઈચ્છા ભગવાનમાં જોડી જાય અથવા ભગવાન માટે ઈચ્છાઓ થઈ જાય તો સંસારમાં કોઈ દુઃખ નથી. તો આ રીતે એને શોક થયો એક દિવસ ગ્રાહકો નહીં મળવાના કારણે, પણ છતાં એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. ભગવાનને જ પોતાના પતિ માની લીધા અને શેષ જીવન ભગવાનની ભક્તિમાં વ્યતીત કરી દીધું. પુરુરવા મહારાજ, આમની કથા નવમ સ્કંદમાંય છે ને એકાદશમાંય છે. આ પુરુરવા એવા રાજા હતા કે એના વિષયમાં નારદ મુનિ સ્વર્ગમાં દેવતાઓની સભામાં આનું ગુણગાન કરતા હતા. પૃથ્વીના રાજા, પણ એટલા શ્રેષ્ઠ સામર્થ્યવાન. તો સ્વર્ગની અંદર ઉર્વશી નામની એક અપ્સરા છે. ભગવાન નરનારાયણથી એનું પ્રાગટ્ય થયું છે. તો એ ઉર્વશીના મનમાં વિચાર થયો પુરુરવા મહારાજ સાથે વિવાહ કરો. તો વિવાહ માટે એ ત્યાં આવે છે અને કંઈક કન્ડિશન રાખી એણે. આરે બે પશુઓને લઈને આવી હતી કે આ પશુઓને ક્યારેય મારાથી જુદા નહીં કરવાના, ઘી સિવાય બીજો મારો કોઈ આહાર નહીં હોય, અને મારી સામે ક્યારેય નિર્વસ્ત્ર નહીં થવાનું. આવી બધી કન્ડિશનો રાખી અને પુરુરવા મહારાજે કીધું ઠીક છે. હવે એટલા સમય સુધી આ ભોગો ચાલ્યા અને એક દિવસ અચાનક ઉર્વશી છોડીને વહી ગઈ સ્વર્ગમાં. હવે તો તમે સમજો છો ને કે પ્રેમી છોડી દે તો શું થાય? પુરુરવા મહારાજ પાગલ થઈ ગયા અને ત્યાં સુધી કે વનમાં માંડ્યા ભટકવા. અને એને ખબર પડી કે ઉર્વશી તો સ્વર્ગમાં છે, તો એણે યજ્ઞ કર્યો સ્વર્ગમાં જવા માટે. અને એ સ્વર્ગમાં ગયા, આ બધી મેટર પૂરી થઈ અને પછી એને જે પોતાના માટે ઘૃણા થઈ, જે શોક થયો કે હું એક પશુની જેમ એક સ્ત્રીની પાછળ મેં મારું કેટલું જીવન બરબાદ કરી નાખ્યું. એવા એવા શબ્દો છે, કદાચ તમે ખાલી વાંચી લો ને તોય વૈરાગ્ય આવી જાય. આ પુરુરવા મહારાજનો જે શોક છે કે પશુ કરતાંય મારી સ્થિતિ બહુ નીચે વહી ગઈ કે મેં કેવલ ભોગમાં મારા જીવનનો અમૂલ્ય સમય નષ્ટ કરી નાખ્યો આખો. અને આ રીતે શોક કરતા કરતા ભગવાનનું શરણ લઈ લીધું. તો આ જ્ઞાનમાં થયેલો શોક છે આ ચાર પ્રસંગ જે છે. અચ્છા, માતા દેવહૂતિને શોક થયો,
તો એને ભગવાનની પ્રાપ્તિ થઈ. કપિલ ભગવાન પુત્રના રૂપમાં પ્રાપ્ત થઈ ગયા. જો આ શોક ન કર્યો હોત તો ભગવાન પુત્રના રૂપમાં આવે કે નહીં સંદેહ રહી જાય. પણ ભગવાન પુત્ર બનીને આવી ગયા. જ્ઞાનમાં થયેલો શોક છે. અજામિલને શોક થયો તો એની તો કથા સીધી થઈ ગઈ કે વેશ્યાથી વિષ્ણુ મંદિર, વિષ્ણુ મંદિરથી વૈકુંઠ. આ કેટલું ત્રણેયની રાશિ એક છે. વ વ વ પહોંચી ગયા ત્રણેય ત્યાં. તો મંદિર એક માધ્યમ છે વચ્ચે, એટલે જરૂરી છે. પિંગળા પતિના રૂપમાં ભગવાન જ મળી ગયા. સંસારના પુરુષોની શોધમાં હતી, પરમ પુરુષ ભગવાન મળી ગયા. અને આ પુરુરવા એના શોકના કારણે એને પણ ભગવાનની શરણાગતિ પ્રાપ્ત થઈ ગઈ, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ એને. તો વિચાર એ કરવાનો કે શોક જ્ઞાનમાં હોય એ સારું છે, અજ્ઞાનમાં શોક જે થાય ને એ સારું નથી. તો હવે પ્રશ્ન એ છે કે અર્જુનનો જે શોક છે એ જ્ઞાનમાં છે કે અજ્ઞાનમાં છે? શું લાગે તમને? હા, અજ્ઞાન વાળા હાથ ઉપર કરો. કેમ એવું લાગે છે અજ્ઞાનમાં છે? ઓકે, જ્ઞાન વાળા હાથ ઉપર કરો. જ્ઞાનમાં કોઈ નથી. બધાએ અર્જુનને પોતાની કેટેગરીમાં લઈ લીધા છે કે આપણે અજ્ઞાનમાં તો અર્જુન એમાં જ હોય ને. અર્જુનનો શોક જે છે ને એ જ્ઞાનમાંય છે ને અજ્ઞાનમાંય છે, મિશ્ર શોક છે બે. તમે જુઓ કે એને સગા માટે જે શોક થયો છે એના પરિવારજનો માટે એ અજ્ઞાનમાં છે. પણ અર્જુનને આ વાત કરતા કરતા અંતમાં પાપથી રક્ષા માટે પણ શોક થયો છે કે જો આ યુદ્ધ કરશું તો અમને પાપ લાગશે, અને એ પાપથી બચવા માટે અર્જુન યુદ્ધ નથી, તો એ જ્ઞાનમાં થયેલો શોક છે. તો અર્જુનનો શોક જે છે ને એ મિશ્ર અવસ્થામાં છે, જ્ઞાનમાં પણ છે ને અજ્ઞાનમાં પણ છે. ઓકે, તો હવે પ્રશ્ન એ છે કે શોક તો બધાના જીવનમાં છે, અર્જુનને છે ને આપણે છે. સમાધાન શું છે આનું? કરવાનું શું છે? હે, આવી સ્થિતિ જ્યારે આવી જાય છે તો શું કરશું આપણે? તો સમાધાન એ છે કે અર્જુનને આ શોક થવાનું કારણ આંખ છે, આપણને પણ શોક થવાનું કારણ આંખ છે. કારણ કે કોકનું કંઈક જોઈ પછી જ માથાકૂટ ચાલુ થાય છે. બરાબર છે ને? આ આપણે અનુભવેલું છે. તો આના માટે સૂત્ર એ છે કે આંખ જ્યારે નિરાશ કરે ને ત્યારે કાનને ઉત્સાહી કરો. એક ઇન્દ્રિય જો અજ્ઞાનમાં લઈ જાય છે તો બીજી ઇન્દ્રિય દ્વારા એ અજ્ઞાનમાંથી બહાર. તો આંખ જે છે એ શોક પ્રગટ કરાવે છે અને કાન શોકથી મુક્ત કરે છે. કહેવાનો અર્થ એ છે કે જોવાથી જ્યારે આપણું મન તૂટે ત્યારે સાંભળી અને મનને ઉપર ઉઠાવો. શ્રવણ, કાનને કામે લગાડવાના છે એમાં. તો હવે પ્રશ્ન પાછો છે શું સાંભળવું? એ કે અમે સાંભળવી છે, અહીં થોડા તાળા લાગ્યા, સવારથી જાગવી સાંજે હોય ત્યાં કંઈક ને કંઈક તો કાનમાં જાય છે ને સાંભળવાનું તો ચાલુ જ છે. શું સાંભળવું જોઈએ? તો સૌથી પહેલા યાદ રાખો, અફવાઓ નહીં. આ દુનિયામાં આનું માર્કેટ બહુ મોટું છે. હે ને? આપણે જોઈએ કે પરિવારમાં કોઈ વિવાદ થાય ને તો એ તે ઓલા આમ કીધું, ઓલા તમને આમ કહેતા, તો વાત કાંઈક બીજી જ હોય, મૂળમાં જાઓ તો કાંઈક બીજું જ નીકળે. અફવાઓનું માર્કેટ ગરમ રહેશે હંમેશા. એટલે સાધક જે ગીતા સમજવા માગે છે એણે અફવાઓથી દૂર રહેવું જોઈએ. અફવાઓ નથી સાંભળવાની. શું સાંભળવાનું છે? શાસ્ત્ર. બે વસ્તુ છે, શું નથી સાંભળવાનું એની સામે શું સાંભળવાનું છે. તો અફવા નથી સાંભળવાની, શાસ્ત્ર શ્રવણ કરવાનું છે. ડર ન હોવો જોઈએ, પણ ગુરુના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઘણીવાર આપણે મોટિવેશન દુનિયામાંથી સાંભળતા હોય, લોકો કહેતા હોય અપને મન કી સુનો. ભગવદ્ ગીતા ના પાડે, મનનું બિલકુલ સાંભળવાનું નથી. હે ને? આવું બધું માર્કેટમાં અત્યારે સારું કહેવાય, એમ અપને મન કી સુનો, મન કી કરો. હવે મનમાં એમ આવે કોકના લઈને ઉઠી જવું તો ઉઠી જવાય. હમણાં એક ક્લિપ હું સાંભળતો હતો, એ કે જે ઈચ્છા હોય ને એ પૂરી કરી નાખો બધી. ભાઈ બધાને કરવી છે પણ થાય.
તમારી ઈચ્છા છે અમેરિકા જવું છે, કેમ જાવ લ્યો? જવાય ના? પૂરી તો કરવી છે પણ થવું જોઈએ ને ભાઈ. એને બહુ બધી ઈચ્છા છે, ઘણાને એ છે કે આપણે મર્સિડીઝ, ઓડી ને રોલ્સ રોયસ લેવી છે, તો પણ બેલેન્સ નથી ભાઈ. તો કેમ ઈચ્છા પૂરી કરો ભાઈ? એટલે આવી બધી આ અફવાદ છે. મૂળ વાત તો એ છે. આ બધાથી દૂર રહ્યો. મનનો અવાજ નહીં, ભગવાનની વાણીને સાંભળો. આપણું મન શું કે છે એ સાંભળવામાં આપણે હલવાણા જ આયા આટલા જન્મોથી, કારણ કે મનનું જ સાંભળ્યું છે ને. હવે ભગવાન શું કે છે એ સાંભળો. બહાર નીકળવું હોય તો આ 3 વસ્તુ છે નથી સાંભળવાની, અને એની સામે 3 છે જે સાંભળવાનું છે. તો એક પ્રશ્ન થાય કે શ્રવણ શક્તિશાળી છે ખરેખર? હા, શ્રવણમાં જે શક્તિ છે એ બીજી કોઈ ઇન્દ્રિયોમાં નથી. અને આપણે આ દુનિયામાં જે ભ્રમિત થઈએ છીએ કે સહી માર્ગે આવીએ છીએ ને, એ અહીંથી જ થાય છે બધું, કાનથી. કોઈ માણસ ભ્રમિત થયો છે કોઈનું સાંભળીને જ ને, અને કોઈ સહી માર્ગે આવ્યો છે કોઈનું સાંભળી. તો શ્રવણનો આપણા જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ છે. આંખ તો બતાવે છે ખાલી, પણ કાન જે છે એ સમસ્યાનું સમાધાન આપે છે. એટલે પ્રભુપાદજીના ગુરુ મહારાજ શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ શું કહેતા કે કળિયુગમાં ભગવાનના દર્શન કાનથી થાય છે, આંખોથી નહીં. આંખ તો ભ્રમિત કરે છે, પણ જ્યારે ભગવાનના વિષયમાં કોઈ સાંભળે અથવા ભગવાનની વાણી સાંભળે તો નિશ્ચિત રૂપમાં એ સહી માર્ગ ઉપર લાગે છે. તો આ સ્થિતિમાં, અર્જુનની આ શોકમગ્ન સ્થિતિમાં તે ભગવાને તત્કાલ ઉપદેશ શરૂ નથી કર્યો કે હું અર્જુન આટલો કન્ફ્યુઝ થઈ ગયો, ચાલો જલ્દી ફટાફટ આને કહીને સમાધાન કરી નાખું. નહીં, પહેલા અર્જુનને ભગવાન રેડી કરે છે કે આ સાંભળવા માટે એક શ્રોતા તરીકે આ પહેલા તૈયાર થઈ જાય. કેમ? કારણ કે આ દુઃખની લાગણીઓ, આ ભાવનાઓ જ્યાં સુધી અર્જુનમાં નહીં આવે ત્યાં સુધી અર્જુન ઉપદેશ સ્વીકારવા તૈયાર થશે નહીં. આપણે ગયા વખતે ચર્ચા કરી, દુઃખનો જેને અનુભવ જ નથી એ દુઃખથી બહાર નીકળવાનો પ્રયાસ શું કામ કરે? જેને એવું લાગતું જ નથી જીવનમાં દુઃખ છે તો એ દુઃખથી નીકળવાની ટ્રાય નહીં કરે. જેને લાગતું જ નથી હું રોગી છું એ દવા શું કામ લે? તો આ શ્રવણ કરવા માટે પહેલા પોતાને તૈયાર કરવા પડશે કે હા, કાંઈ પ્રોબ્લેમ છે જીવનમાં, દુઃખ અનુભવાય છે, તો ભગવદ્ ગીતા સાંભળવામાં રુચિ આવે. નહીતર એમ થાય ભાઈ આ આપણા કામનું નથી. ઘણા એવા છે અહીં આવીને વયાઈ જાય પાછા. કેમ? એ આપણા કામનું નથી. આવી એને જ લાગતું જ નથી કે મારા જીવનમાં કાંઈ આવવાની છે સમસ્યા, પ્રોબ્લેમ, અથવા છે તો એની એ સમસ્યા લાગતી નથી. આવી વિચિત્રતાઓ. તો ભગવાન સાંભળે છે ધ્યાનથી અર્જુનને. કેમ? કારણ કે એના ઉત્તર આપવાના છે ને આગળ. તો સાંભળ્યું. અને બીજું કે ભગવાનની કરુણા જોવામાં, આટલું સાંભળ્યા પછી અર્જુન રોંગ ડાયરેક્શનમાં જાય છે તો ભગવાન ખીજાતા નથી, પણ અર્જુનને કહે છે, અર્જુન અશોચ્યાન અન્વશોચસ્થ, જેના માટે શોક નથી કરવાનો એના માટે તું શું કામ શોક કરે છે? મતલબ કે સમસ્યા તારી ભાવના નથી, તારી સમજ છે, તારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી. તારી ભાવનાઓ તો બરાબર જ છે, પણ તારી સમજમાં કન્ફ્યુઝન છે. ભગવાન એને ક્લિયર કરે છે કે આ વસ્તુ રોંગ છે, રાઈટ વસ્તુ હવે હું તને બતાવું છું. નહીતર સમસ્યા એ થાય ક્યારેક ક્યારેક ગુરુ એવા મળી જાય ને કે એ ચેલાનું સાંભળે જ નહીં, એનું જ આંકે રાખે. એનો પ્રોબ્લેમ શું છે એ તો સાંભળો પહેલા, પછી ખબર પડે ને સમાધાન શું આપવું છે. એ તો ભગવાને આખા અધ્યાયમાં અર્જુનને સાંભળ્યા કે ભાઈ આનો પ્રોબ્લેમ શું છે. અને જ્યારે અર્જુને પ્રોબ્લેમનો ધી એન્ડ કરી દીધો, હવે ભગવાન બોલવાનું ચાલુ કરશે કે હવે આને મારે શું કહેવાનું છે. તો એક વાત આપણે એ સમજવાની છે કે આંખોથી જોઈને ક્યારેય નિર્ણય લેવાનો નહીં, નહીતર એ નિર્ણય રોંગ આવવાનો છે. મન ક્યારેક કોઈ ઘટનાઓને જોઈને તૂટી જાય તો એ ઘટનાઓથી ભાગો નહીં, પણ શ્રવણ કરો. જેવી રીતે સંકટ આવ્યું જીવનમાં તો ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ આવે ત્યારે ભક્તો શું કરે છે?
આ બધું માળા ના તે બધું છોડી દો, હમણાં કેમ પહેલાં પ્રોબ્લેમ સુલટાઈ લો, પછી ભજન કરશું. ભાઈ ભાગવાની જરૂર નથી. કોઈ સંકટ છે, સમસ્યા છે તો શાસ્ત્ર ખોલો, મનને નહીં. આપણે કૃષ્ણ જે ચર્ચા કરે છે એ સાંભળવાની છે. એ મન કી બાત કરે છે ને, એમાં કઈ સમાધાન તો આવતું નથી એને. પણ સંસારમાં મનની વાતો ચાલે, અધ્યાત્મમાં શાસ્ત્રની વાત ચાલે છે. એટલે અહીંયા મનને થોડું સાઈડ કરીને આપણે શાસ્ત્ર ખોલવાનું છે. અને શાસ્ત્ર આપણને આ સંકટનું સમાધાન આપે છે. તો જ્યારે જ્યારે સંસારમાં આંખ આપણને પાડે છે ત્યારે કાન ઉઠાવે છે આપણને. જીવન જ્યારે એવું લાગે કે આપણું જીવન યુદ્ધ ભૂમિ બની ગયું છે, કેમ કોણ કેણપાથી પ્રહાર કરે કાંઈ ખબર પડતી નથી, આવું લાગતું હોય ને ક્યારેક ક્યારેક આપણને. આપણા જીવનમાં કુરુક્ષેત્ર જેવું થઈ ગયું છે. ત્યારે કૃષ્ણને સાંભળવાની શરૂઆત કરો. કૃષ્ણને સાંભળવાની શરૂઆતનો અર્થ શું છે? કે આપણા વિજયની શરૂઆત થઈ રહી છે, જય ધ્વનિ થશે. તો આ પ્રથમ અધ્યાય જેની ચર્ચા ઘણા સમયથી આપણે કરી રહ્યા હતા, તો આ અધ્યાયનો સાર જે છે એ શું છે? કે સૌથી પહેલી વાત એ સમજાણી આ અધ્યાયથી કે આપણું મન ગમે ત્યારે વિશ્વાસઘાત કરીએ કે એની ટાઈમ. ક્યાંથી ખબર પડે? પહેલા અધ્યાયનો 25 નંબર શ્લોક. અર્જુન એટલા ઉત્સાહથી લડવા માટે આવ્યા હતા, જોઈ લઉં કોને કોને મારે મારવાના છે ને કોની યારે લડવાનું છે. પણ જેવા જોયા મન બદલી ગયું. અને આપણું મન બદલે ત્યારે બીજાને કેટલી તકલીફ થાય ખબર છે? હવે માની લો આ જે યુદ્ધ થવાનું છે તો આમાં કેટલી તૈયારી થઈ હશે. આપણે આ એક પ્રવચન કરવી છે તો કેટલી તૈયારી કરતા હોય. સવારથી ભક્તો લાગ્યા હોય, ત્યારે સાંજે 1 કલાક 1.5 કલાક આ સત્સંગ થાય. ત્યાં 64 કરોડ હતા. એને હુવાનું, જમવાનું, એને રહેવાનું, આ મતલબ કેવડું મેનેજમેન્ટ કર્યું છે આખું. અને ફાઇનલ ઉપર જ્યારે આવી ગયું લડવાનું, શંખ વાગી ગયા છે. ખાલી આક્રમણ બોલે એટલી જ વાર હતી અને અર્જુને ના પાડી નથી લડવું. એટલે તમે ધ્યાન દીધો કેવડું આયોજન હતું એ મહાભારત યુદ્ધ. અર્જુને ના પાડી. મેનેજમેન્ટ વાળાને શું સમજવું આમાં? જે લોકો આ વ્યવસ્થા કરે છે એને મેનેજમેન્ટને કેટલી ચિંતા હશે. અને અહીંયા મેનેજમેન્ટ કોના હાથમાં હતું? ભગવાન કૃષ્ણના હાથમાં. આખું મેનેજમેન્ટ એના હાથમાં છે. તો ભગવાન વિચાર કરે છે કે શું કરીએ, આ ના પાડે લડવાની. અને અહીંયા આવીને પહેલા ના પાડી દીધું, ઘરે તો કંઈક આપણે વ્યવસ્થા કરે. અહીંયા આવ્યા પછી આને ના પાડી. પણ એટલે ભગવાનને થયું કે નહીં, હવે આને તો ગીતા કહેવી પડશે. ઘણી વાર એવું બને ને, મંદિરમાં આપણે છોકરાઓને લઈને જઈએ ને, તો આ અનુભવમાં એવું છે કે ઘણીવાર નાના છોકરા હારે હોય તો એના પપ્પાને કહે, પપ્પા શાક લેતા હો, રોટલી, દાળ ને ભાત ને બધું લેતા હો. આખી પ્લેટ રેડી કરીને લાવે, હવે નથી ખાવું મારે. તો એટલે બીજા કોઈ ભક્તો એ કે હવે પ્રભુજી તમે ખાઈ જાવી, કે આ તમારો છોકરો છે ને. પણ એ કે મેં જ જમી લીધું. તો આવી બધી છે ને, બાળકનું મન ગમે ત્યારે બદલી જાય એમ. તો અર્જુનનું મન પણ ચેન્જ થયું છે. અચ્છા, અર્જુનની કેટેગરીમાં જ્યારે આપણે પોતાને જોઈએ છીએ તો આપણું મન પણ ઘણીવાર પરિસ્થિતિઓ બદલી નાખે છે. ક્યારેક આપણે તૈયાર થયા હોય સત્સંગમાં જવું છે, અચાનક એમ કાંઈ જવું નથી, હાલ મન બદલી ગયું, કેન્સલ પાછો પ્રોગ્રામ હે ને. તો આનો અર્થ શું છે? પહેલા અધ્યાયથી આપણે આ શીખ્યા છીએ કે મન ઉપર ભરોસો કરવા જેવો નથી. આ ગમે ત્યારે દગો આપી શકે છે. અને જેણે જેણે ભરોસો કર્યો છે ને એ બધા દુઃખી છે, બધા હલવાણા છે. બીજું કે ભગવાન સાથે કોઈ પણ સ્થિતિમાં સંબંધ સ્થાપિત થઈ શકે. કેવી રીતે? તો અર્જુનની અંદર જે વિષાદ પ્રગટ થયો, શોક, એ શોકની અવસ્થામાં પણ અર્જુન પાસે 2 ચોઈસ હતી કે જે પરિસ્થિતિમાં હું આવ્યો છું, યા તો ભગવાનનું શરણ લે અથવા સંસારનું શરણ લે. તો વિષાદની અવસ્થામાં અર્જુને ચોઈસ કર્યું ભગવાનનું શરણ. આપણે પ્રોબ્લેમ એ થાય છે કે વિષાદ જ્યારે આવે, શોક જ્યારે મનમાં આવે ને, ત્યારે આપણે પહેલા ભગવાનને જ ભૂલી જાય છે.
અને આપણને એવું જ લાગે કે સંસારમાં ગોતવા માંડવું, મારી હેલ્પ કરીએ કે એવું કોણ છે. ભગવાનને છોડીને આપણે એ લોકો વાહે પડીએ છીએ કે આ કોની કોની યારે આપણી કોન્ટેક્ટ, આપણા ઓળખાણ, આ બધું ગોતવા માંડવી. ત્યારે ભગવાનનો વિચાર કરતા અર્જુને ન જોયું કે મારી શોકની અવસ્થા છે તો હું ક્યાં જાઉં, કોને શરણ લઉં. ભગવાનનું શરણ એણે લીધું અને સાર સ્થાપિત કર્યો કે કોઈ પણ અવસ્થામાં, ચાહે આપણે સારી અવસ્થામાં હોઈએ. જો પહેલા શ્લોકથી લઈને 27 નંબર સુધી અર્જુન ઉત્સાહી હતા યુદ્ધ કરવા માટે, ત્યારે પણ એનું કેન્દ્ર બિંદુ કૃષ્ણ છે. શરણાગતિ કોની લીધી છે? કૃષ્ણની. 28 નંબરથી 45 નંબર સુધી શોકની અવસ્થામાં છે, ત્યારે પણ એણે શરણાગતિ કોની લીધી? કૃષ્ણની. 2.7માં લેશે બીજા અધ્યાયમાં. કહેવાનો અર્થ એ છે કે ચોઈસ હંમેશા આપણી પાસે બે છે, ભગવાન અથવા સંસાર. કોને ચોઈસ કરવા છે આપણી ઉપર ડિપેન્ડ છે. કહેવાનો અર્થ એ કે આ અધ્યાય આપણને એ આશ્વાસન આપે છે કે જીવનની કોઈ પણ અવસ્થામાં ભગવાન સાથે સંબંધ બની શકે. અર્જુનનો જો યુદ્ધ ભૂમિમાં થઈ જતો હોય તો આપણે ઘરે બેઠા બેઠા તો થઈ જ જાય. ઓકે, ત્રીજું, અર્જુનની સમાન દૂરદર્શી બનવું જરૂરી છે. અર્જુને યુદ્ધ શરૂ થતા પહેલા યુદ્ધના પરિણામ ઉપર વિચાર કર્યો કે આ યુદ્ધ થશે તો યુવાનો અને વૃદ્ધોનો નાશ થશે, એનો નાશ થવાથી કુળ ધર્મનો નાશ થશે, કુળ ધર્મનો નાશ થવાથી અધર્મ પ્રવિષ્ટ થશે કુટુંબમાં, અધર્મ પ્રવિષ્ટ થવાથી સ્ત્રીઓ દૂષિત થશે, સ્ત્રીઓ દૂષિત થવાથી બાળકો દૂષિત થશે, બાળકો દૂષિત થશે તો કુળ ધર્મ જે છે, જાતિ ધર્મ જે છે એનો નાશ થશે, અને અંતે બધાને નરકવાસ. તો ભૂત ભવિષ્ય વર્તમાન બધી પેઢીઓનો અર્જુને વિચાર કરી લીધો. પછી અર્જુનની નિર્ણય ઉપર આવ્યા છે કે મારે યુદ્ધ નથી કરવું. એમ આપણા જીવનની અંદર પણ કોઈ કર્મ એવું કરતા હોય તો કર્મ કરતા પહેલા એના પરિણામનો વિચાર કરી લેવો જોઈએ. દૂરદર્શી વ્યક્તિ, કેમ? નહીતર પછતાવવું પડે. ઘણીવાર ભક્તો કે હારું પહેલા ખબર નહોતી આવું હશે, નહીતર અમે આવું કરે જ નહીં. આવું ઘણીવાર લોકો પાસેથી સાંભળાવડે. શા માટે? નથી બુદ્ધિનો ઉપયોગ કરતા આપણે. બસ જે દેખાય છે આંખોથી એને સત્ય માની લીધું, વાર્તા પૂરી થઈ ગઈ. અને આના કારણે દૂરદર્શિતા ખતમ અને પરિણામ વિપરીત આવે છે. તો કર્મપૂર્વ પહેલા પરિણામનો વિચાર કરો. બીજું, અર્જુનમાંથી લેવા જેવા જે ગુણ છે એ છે દયાળુ, નિરાસક્ત અને કોમળ હૃદય. આ 3 ગુણ છે અર્જુનના, યાદ રાખવા જેવા છે. દયાળુ છે અર્જુન, નિરાસક્ત અને કોમળ હૃદય. પોતાના જ સ્નેહીઓ સંબંધીઓ હતા તો અર્જુનને દયા આવી. રાજ્યમાં અર્જુનની કોઈ આસક્તિ નથી, અને અર્જુનનું હૃદય એટલું કોમળ છે કે સામેવાળા જો અમને મારે છતાં પણ મારે એને મારવા નથી. તો આ 3 ગુણ જ્યાં સુધી નહીં આવે કોઈ વ્યક્તિમાં, ત્યાં સુધી ભગવદ્ ગીતા સમજવાની યોગ્યતા આવશે નહીં. તો પહેલો અધ્યાય તમે સાંભળી લીધો છે, તો આ 3 ગુણ આવી ગયા છે તમારે. કેમ છે? તો બીજો અધ્યાય ચાલુ કરું, નહીતર પાછો પહેલો અધ્યાય ચાલુ કરીએ આપણે પહેલેથી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એ હવે તમારી ઉપર ડિપેન્ડ છે. શું લાગે છે આખો અધ્યાય કોણે કોણે સાંભળ્યો છે? બધા શ્લોક. તો આ 3 ગુણ ડેવલપ થયા, આવ્યા છે કે પાછું પહેલે જ ચાલુ કરવાનું ધર્મ ક્ષેત્ર? એ આવતા ગુરુવારે કહેજો મને કે બીજા અધ્યાયમાં જવું છે કે આને પાછું કન્ટિન્યુ કરવું છે પુનઃ. અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે ભગવદ્ ગીતા આપણે સમજીએ છીએ એ ખબર કેમ પડે? તો સમજવાનો અર્થ એ છે જે અર્જુને લાસ્ટમાં કીધું, કરીશ્ય વચનમ તવ. ભગવાનની આજ્ઞા અનુસાર જો જીવન જીવવું હોય, ભક્તિ કરવી હોય, તો આ ગીતા આપણે સમજ્યા છીએ એવું કહેવાય. નહીતર ઇન્ફોર્મેશન ખાલી મળી હોય તો એનાથી કોઈ મતલબ નથી. અને આ રીતે પ્રથમ અધ્યાયને પરિપૂર્ણ કરતા વ્યાસદેવે એક સુંદર ઉક્તિ લખી છે અધ્યાયના અંતમાં. એમાં કહે છે, ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. અચ્છા, આ લખવાનું કારણ શું છે? હરિ ઓમ તત્સત, આ ભગવાનનું નામ છે, પવિત્ર નામ છે.
અચ્છા, હરિઓમ તત્સત અધ્યાયના અંતમાં બોલવામાં આવે છે. ગીતાના હરેક અધ્યાયના અંતમાં આ ઉક્તિ આપવામાં આવી છે. શું કારણ છે આનું? કે ભગવદ્ ગીતા જ્યારે કોઈ વાંચે અને એ શ્લોક ઉચ્ચારણ કરવામાં કે પાઠમાં કોઈ ત્રુટિ થઈ હોય, કોઈ ભૂલ થઈ હોય, તો આ ભૂલનો નાશ કરાવે છે. બીજું, હરિ ઓમ તત્સત બોલવાનો અર્થ એ છે કે ભગવાનથી આપણા સંબંધની યાદ અપાવે છે કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે. અચ્છા, ઉપનિષદ આને એટલા માટે કહે છે કારણ કે જેટલા પણ ઉપનિષદો છે, આ બધા ઉપનિષદોનો સાર જે છે એ ભગવદ્ ગીતા છે. એટલે કીધું ઉપનિષદ શું? ભગવાનની વાણી છે એટલે આ ઉપનિષદ પણ છે. ત્રીજું, આને કહે છે બ્રહ્મ વિદ્યાયામ. ભગવદ્ ગીતાનું એક નામ બ્રહ્મ વિદ્યા છે, આત્મવિદ્યા. કારણ કે વર્ણ, આશ્રમ, સંપ્રદાય, ગીતા કોઈનો આગ્રહ નથી રાખતી. કોઈ ગમે એ વર્ણનો હોય, ગમે એ આશ્રમનો હોય કે ગમે એ સંપ્રદાયના હોય, ભગવદ્ ગીતા જીવ માત્રનું કલ્યાણ કરવા માટે છે. આ કોઈનો પ્રાઇવેટ, કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી. કોઈનો કહીએ કે ગીતા અમારી છે, ખાલી મનુષ્ય માત્ર માટે આ ગ્રંથ છે. એટલે આને કીધું છે બ્રહ્મ વિદ્યા. અને ભગવાનથી નિત્ય સંબંધનો અનુભવ કરાવે છે. એટલા માટે વ્યાસદેવે આને કીધું છે યોગ શાસ્ત્ર. યોગનો અર્થ છે જોડવું. તો જીવનો ભગવાન સાથે સંબંધ જોડે છે આ ભગવદ્ ગીતા. એટલા માટે આને યોગ શાસ્ત્ર કહે છે. અને અંતમાં આ આપવાનું એક કારણ છે કે છેલ્લે શું કામ લખ્યું છે. તો એનું કારણ એ છે કે કોઈ પણ સાધક ભગવદ્ ગીતાના એક અધ્યાયને પણ જો સારી રીતે મનન કરે, આની ઉપર વિચાર કરે, તો ભગવદ્ ગીતાનો એક અધ્યાય જ વ્યક્તિનું કલ્યાણ કરવા માટે પૂરતો છે. એક જ અધ્યાય ખાલી સારી રીતે સમજી લ્યો, જીવનું કલ્યાણ થઈ જાય. અને કૃષ્ણ અર્જુન સંવાદ, આ શબ્દ એટલા માટે લગાવ્યો છે કે ગીતાનો આરંભ પણ ભક્તિથી છે અને ગીતાનો અંત પણ ભક્તિથી છે. તો કોઈના મનમાં એ પ્રશ્ન થાય, અને ઘણા લોકોને આ પ્રશ્ન છે, બહારના જે વિદ્વાનો છે એને, કે શીલ પ્રભુપાદજીએ આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે લખી, તો આમાં બધા તાત્પર્ય ભક્તિયોગ ઉપર જ કેમ લખ્યા છે? એનો ઉત્તર વ્યાસદેવ આપે છે અહીંયા. કૃષ્ણ અર્જુન સંવાદ નામ આપ્યું ને, કે આ સંવાદનો પ્રારંભ ભક્તિ છે ને અંત પણ ભક્તિ છે. તો પ્રશ્ન એ છે, કર્મયોગ અને જ્ઞાનયોગ શું કામ આપ્યા ગીતામાં ભગવાને? જો સાર જ ભક્તિ છે તો આપવાનું કારણ શું છે? પ્રભુપાદ આ વાતને જાણે છે એટલે એણે ભક્તિ યોગનું તાત્પર્ય આપ્યું છે. બીજી વાત કે બીજા અધ્યાયના 7 નંબર શ્લોકમાં અર્જુન ભગવાનની શરણાગતિ લે છે. આ શરણાગતિ અજ્ઞાનમાં લીધી છે અર્જુને. પૂર્ણ શરણાગતિની પ્રેરણા ભગવાન આપે છે 18મા અધ્યાયના 66 નંબર શ્લોકમાં. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. જ્યારે ભગવાને પૂર્ણ શરણાગતિનું જ્ઞાન આપ્યું અર્જુનને, તો 18મા અધ્યાયના 73 નંબર શ્લોકમાં અર્જુને પૂર્ણ શરણાગતિ સ્વીકાર કરી અને ભગવાનને કીધું, કરીશ્યે વચનમ તવ. પ્રભુ તમે જે કહેશો એ જ મારે કરવાનું છે. મતલબ ભગવાનના આજ્ઞામાં આવી ગયા. તો કર્મયોગ અને જ્ઞાનયોગ ભગવાને એટલે કીધું કે આ તો બધું ભક્તિ યોગનું જ છે. પણ અર્જુને બીજા અધ્યાયના 7 નંબર શ્લોકમાં, ત્રીજા અધ્યાયના 2 નંબર શ્લોકમાં અને 5મા અધ્યાયનો 1 નંબર શ્લોક, આ 3 શ્લોકમાં અર્જુને ભગવાનને શ્રેય પૂછ્યું છે કે પ્રભુ મારું કલ્યાણ શેમાં છે? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ભગવાને જ્ઞાનયોગ અને કર્મયોગની ચર્ચા કરી. આ 3 પ્રશ્ન જો અર્જુન ન કરે તો ભગવાન કર્મયોગ કે જ્ઞાનયોગની ચર્ચા કરે. તો આ પ્રથમ અધ્યાયથી આટલું આપણે રહસ્ય પ્રાપ્ત કર્યું છે. તો ભગવદ્ ગીતાનો આ અધ્યાય અહીંયા સમાપન થયો. અને આપ સર્વને બધાઈ કે તમે પહેલા અધ્યાયને સાંભળ્યું છે સારી રીતે. આ 46 શ્લોકો શ્લોક બાય શ્લોક પરિપૂર્ણ થયા છે. અને આવી જ રીતે પ્રયાસ કરશું કે સંપૂર્ણ ભગવદ્ ગીતા જે છે એ એક સમયે પૂરી થઈ જાય. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.